દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે. આપનો કાર્યક્રમ, આપના માટેનો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જે આપણે બધું જ જણાવીએ. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા મનગમતા પ્રશ્નોનો મનગમતો જવાબ, સાથે તમારી કોઈ પણ મૂંઝવણ છે કે ભાઈ તમને એવું થયું કે ભાઈ આ તકલીફ થઈ છે, તો એ તકલીફને આપણે દૂર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. બધું જ જણાવીએ છીએ. અને સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વરસ કેવું છે તે પણ જણાવીએ છીએ. તો આ બધાની સાથે પહેલાં તો આપણે શરૂઆત કરવાની છે કાલના પંચાંગની. કેવું છે કાલનું પંચાંગ, શું કહી રહ્યું છે કાલનું પંચાંગ. તો પંચાંગમાં કાલે તારીખ 5/8/2025 વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે શ્રાવણ સુદ 11 છે. બહુ મોટો દિવસ કાલે, શ્રાવણ સુદ 11. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, ન ને ય મૂળાક્ષર, જયેષ્ઠ નામનું નક્ષત્ર છે, ઇન્દ્ર નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. કાલે વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક સવાર 11:24 ઉતરે અને વિછુડો નથી. સૂર્ય તમે જે છે એ 11:24 છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. 6:11 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:20 છે. બીજું ચંદ્રોદય 4:21 અને ચંદ્રાસ્ત 2:57 છે. અભિજીત મુહૂર્ત 12:19 1:12 છે. અભિજીત મુહૂર્ત એટલે શું? અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ અભિજીત મુહૂર્તમાં થાય. અને જે રાહુકાળ છે બપોરના 4:02 થી સાંજના 5:40 રાહુકાળ છે. રાહુકાળમાં ફરી એકવાર કોઈ પણ નાના મોટા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં કરવાના. એકંદરે કાલે દિવસ આમ તો સારો, જો 11 છે, શ્રાવણ માસ છે અને મંગળવાર છે એટલે આમ કાલે દિવસ સારો. ફરી એકવાર માંગલિક કાર્ય ના થઈ શકે પણ નાના મોટા કદાચ કામ કરવા છે તો કાલે 11 શ્રાવણ માસની છે એટલે થઈ શકશે. તો દિવસ કાલે આમ સારો જોવાય છે. ધાર્મિક કાર્ય કરવા, નાના મોટા કાર્ય કરવા માટે દિવસ બહુ જ સારો. કાલે કોઈ પણ નાનું મોટું કામ કરો ને ફળ સારું મળે તો આ કરજો, લાભ જોવાશે. હવે વાત કરીએ ભાઈ કાલના દિન વિશેષની. શું કહી રહ્યું છે કાલનું દિન વિશેષ? તો કાલે પુત્રદા એકાદશી છે. 11માં કાલે પુત્રદા એકાદશી છે, મંગળવાર છે. ભગવાન વિષ્ણુને એક વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરજો, દસમ સ્કંદનો પાઠ કરજો અને પીપળે કાલે ખાસ જળ ચડાવજો. તમામ દર્શક મિત્રો કાલે પીપળે જળ ચડાવીને ભગવાનને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ને બહુ સારું ફળ મળે. આટલું કરજો, લાભ જોવાશે. બીજું કાલે દિવસ રાતના ચોઘડિયા શું કહી રહ્યા છે? કાલે દિવસ રાતના ચોઘડિયા, કોઈ કદાચ નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરવા છે તો શું કહી રહ્યા છે દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું લાભ છે જે 11:05 થી 12:45 છે. બીજું અમૃત ચોઘડિયું 12:45 થી 2:23 છે. ત્રીજું શુભ ચોઘડિયું 4:03 થી 5:40 છે. ફરીવાર 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા, 11:05 થી 12:45, 12:45 થી 2:23, 4:03 થી 5:40, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું એક લાભ રહેશે જે 8:40 થી 10:02 છે અને બીજું શુભ ચોઘડિયું 11:23 થી 12:45 છે. તો આ રાતનું ચોઘડિયું છે. ફરી એકવાર કોઈ પણ નાના મોટા કામ કરવા, સારા કાર્ય કરવા માટે આ ચોઘડિયાની તમે આગળ વધો તો બહુ સારું ફળ મળશે. સારા ચોઘડિયામાં હંમેશા સારા કામ થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ કાલે ફરી એકવાર સારો છે, નાના મોટા કામ કરવા છે તો થઈ શકે છે. ચોઘડિયા જોઈને કરજો, તેનું ફળ ખૂબ સારું જોવાશે. તો દર્શક મિત્રો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે અત્યારે એક સરસ મજાનું નવું નજરાણું લાયા છે કે ભાઈ જે લોકોનો જન્મ વર્ષ જે સાલમાં હોય ને એ લોકોનું કેવું રહે આવનારું વર્ષ, શું કહી રહી છે આ રાશિના લોકોની કુંડળી અને કેવા હોય એ લોકો પોતે જે સાલમાં જન્મ્યા હોય. જેમ કે આપણે અત્યાર સુધી તમે જો તો કાલે 8 સંજ્ઞા પતાવી, આજે 9મી સંજ્ઞા છે. આપણે આજે જોઈએ છે ને ઇન્ડિયન, જાપનીઝ અને ચાઇનીઝ ત્રણેય જે ભેગી કોમ્બિંગ કરીને એક એસ્ટ્રોલોજી બનાવી છે તેના મદદથી જાણીએ છીએ, જેને કોસ્મિક એસ્ટ્રોલોજીની ચોપડીમાં લખેલું છે. તો શું કહી રહી છે કોસ્મિક એસ્ટ્રોલોજી? કોસ્મિક એસ્ટ્રોલોજી એટલે કે બ્રહ્માંડનું જ્યોતિષ. અને એ શું કહી રહ્યું છે અને આ જે બીજી પદ્ધતિ બીજી જગ્યાથી છે તે પણ કેટલી સરસ છે. રાશિ 12 આપણે હોય એ લોકોને 12 સંજ્ઞા, એ લોકોને પણ 12. આપણે પણ તમે જો આપણી રાશિમાં પ્રાણીઓ છે, એ લોકોની રાશિમાં પણ પ્રાણીઓ છે. તો આજે કયું પ્રાણી છે? ગઈકાલે આપણે વાત કરી હતી રેમ, એના પહેલાં વાત કરી હતી સ્નેક અને ડ્રેગનની.
એટલે બધી સરસ સંજ્ઞાઓ રાશિની વાત કરી હતી, જન્મ વર્ષની વાત કરી હતી. આજે કયું જન્મ વર્ષ લેવાનું છે અને આજે કયું સંજ્ઞા છે. એટલે આજે જે છે ને એ મંકી છે. મંકી એટલે વાંદરો. એટલે બધા વાંદરા જેવા ના હોય હો પાછા, પણ એની સંજ્ઞા મંકી આપી છે લોકોએ. શું કહી રહી છે આ મંકીની સંજ્ઞા, અને જે લોકોનો જન્મ વર્ષ આ મંકીની સંજ્ઞામાં થયો છે એ લોકોનું કેવું હોય, આ વર્ષ કેવા હોય, એમની લાક્ષણિકતા કેવા હોય, એમના ગુણધર્મો જાણીશું. પ્રથમ છે વર્ષની વાત કરીએ તો કે ભાઈ જે લોકોનો જન્મ પહેલાં તો મંકી કઈ કઈ સાલમાં આવે, તો જે લોકોનો જન્મ 1956, 1968, 1980, 1992, 2004 ને 2016. ફરી એકવાર 1956, 1968, 1980, 1992, 2004 ને 2016. જે લોકોનો પણ જન્મ વર્ષ આ સાલમાં છે તે લોકો માટે આ વર્ષ ખૂબ સારું રહે. ફરીવાર 1954, 1956, 1968, 1980, 1992, 2004 ને 2016. હવે આ લોકો જેનું જન્મ વર્ષ આ છે તેને મંકીની સંજ્ઞા સાથે સરખાવવામાં આવે છે. અને કેવા હોય છે એ લોકો એમનું જાણીશું. એ લોકો પહેલાં તો ડિસ્ટ્રેક્ટ બાય સમથિંગ, તરત ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય. એમનું જે કામ છે ને તે કામથી તરત એમનું ફોકસ હટી જતું હોય. જો તમારું જન્મ વર્ષ 1956, 1968, 1980, 1992, 2004, 2016, જલ્દી એમના જે સપના છે, જે એમનું ફોકસ છે, જે એમનું ધ્યેય છે ત્યાંથી ફટાક દઈને હટી જતા હોય તેવા લોકો આ મંકીની સંજ્ઞામાં આવે છે. એમના જન્મ વર્ષ પ્રમાણે આ લોકો આવા હોઈ શકે છે. બીજું, થિંક ક્રિએટિવ. કંઈક નવું બજારમાં, કંઈક નવું લઈને આવવું તે એમના માઇન્ડમાં સતત ચાલતું હોય છે. જે તે જગ્યા ઉપર હોય, જેમ કે જે તે ધંધો હોય, જે તે જગ્યાએ નોકરી કરતા હોય, અત્યાર સુધી બધા કરતાં નવું શું લઈને આવવું તે તેમના મગજમાં સતત ચાલતું હોય. કંઈક રીતે નવું લાવવું. ત્રીજું, ગોડ્સ એટ સેલ્સ એન્ડ મની. બહુ જ સારા હોય જે સેલ્સ અને પૈસા બનાવવામાં. એમના મગજ ઉપર સતત પૈસા કઈ રીતે બનાવી શકાય અને લોકોને વસ્તુ કઈ રીતે વેચી શકાય. બહુ જ સાદી અને સરળ ભાષામાં કઈ રીતે લોકો વસ્તુ વેચે, અને બહુ જ સાદી અને સરળ ભાષામાં કહું તો ભાઈ કેમના પૈસા બનાવાય તે તેમના મગજમાં સતત ચાલતું હોય છે. જે લોકોનો જન્મ વર્ષ 1956, 1968, 1980, 1992, 2004 ને 2016 થયો હોય. ધેર ચાર્મ અને હ્યુમર આર ધ રીઝન્સ ઓફ પોપ્યુલારિટી. તેમની અંદર અલગ ચાર્મ હોય છે, એક એમની બોલવાની કળા, એક એમની ઓરા, એક એમની સ્પીચ અને એક એમની બોડી લેંગ્વેજ એટલી સ્ટ્રોંગ હોય છે કે લોકો જલ્દી એમનાથી અટ્રેક્ટ થતા હોય છે. જે લોકોનો ફરી એકવાર જન્મ વર્ષ 1956, 1968, 1980, 1992, 2004 ને 2016 થયો હોય. સાથે બીકમિંગ ફેમસ વોટ એવર ધે ડુ. એ લોકો જેમાં પણ છે, જે પણ ફિલ્ડમાં છે, જે તે જગ્યાએ છે તેમાં ફેમસ હોય, તેમાં આગળ હોય, તેમાં સૌથી મોખરે હોય. એ લોકોને ક્યાંય આગળ પાછળ જવાની જરૂર નથી. એ લોકો પહેલેથી જ એમનું સારામાં સારું કામ કરી રહ્યા છે. અને ચિલ્ડ્રનને લવ કરતા હોય, તેમના બાળકો તેમના માટે બહુ જ અગત્યના હોય, તેમના બાળકો સાથેનો પ્રેમ તેમના માટે બહુ અગત્યનો હોય. તેમના જીવનમાં બાળકોથી વિશેષ કશું જ ના હોય અને બાળકોને આગળ લઈને કામ કરતા હોય તેવા વ્યક્તિ હોય. સાથે જે લોકોનો જન્મ વર્ષ 1956, 1968, 1980, 1992, 2004 ને 2016 હોય તેવા વ્યક્તિઓ જીવનમાં કોઈક ઉદ્દેશ્ય સાથે કશુંક ને કશુંક કામ કરતા હોય. તેમના માટે કોઈ ઉદ્દેશ્ય હોય અને ઉદ્દેશ્યને લઈને જ એમનું આખું જીવન સમર્પિત હોય. તો આ છે સંજ્ઞા મંકીની, અને આવા લોકો હોય છે જે લોકોના જન્મ વર્ષ મેં કીધું એ પ્રમાણે છે. તો અને ખૂબ ઝડપી વિચારધારા ધરાવનાર, ખૂબ ઝડપી જવાબ આપનારા લોકો હોય છે. તો આ વાત કરી આપણે 9મી સંજ્ઞા મંકીની સંજ્ઞા વિશે. આવતીકાલે 10મી સંજ્ઞા શું કહી રહી છે, જે રોસ્ટર એટલે કે જે કુકડો છે. તો 10મી સંજ્ઞા રોસ્ટરની છે, કુકડાની છે. શું કહી રહ્યું છે રોસ્ટરની સંજ્ઞાવાળા, કુકડાની સંજ્ઞાવાળા કયા છે એમના જન્મ વર્ષ આવતીકાલે આપણે જાણીશું. અને શું કહી રહી છે આ રોસ્ટરની સંજ્ઞા તેના વિશે પણ આપણે એ જવાબ આપીશું.
દર્શક મિત્રો, જો તમે પણ કદાચ આપણો કાર્યક્રમ આગળનો મિસ કરી લીધો છે અને કદાચ તમારી પણ જન્મ વર્ષ મિસ થઈ ગયું છે, તો યુટ્યુબ પર આપણા બધા કાર્યક્રમ છે, તેમાં તમારે મંતવ્ય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે અને કાલનો દિવસ કેવો એમાં પણ તમે જોશો તો ચોક્કસથી તમને આપણા કાર્યક્રમ જોવા મળશે. તો હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? સર્વપ્રથમ રાશિ છે એ મેષ રાશિ. શું કહી રહી છે મેષ રાશિ અને કેવો હોય છે એમનો કાલનો દિવસ જાણીશું. તો કે પહેલાં મેષ રાશિવાળાને કાલે લોકપ્રિયતામાં વૃદ્ધિ થાય, લોકપ્રિયતામાં વધારો થાય, તમારી બોલબાલા વધે, તમારા વખાણ વધે, ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધે. કોઈ પણ નાના મોટા ઉત્તમ કાર્ય કરો છો તેમાં તમારી રુચિ વધશે. ગેરકાયદેસર કામમાં રસ ના લેવો, ખોટા કાયદાકીય રીતે ચાલજો. કાયદા બંધારણીય વગરના કામોમાં રસ લેશો તો તમે હેરાન થશો. નાણાકીય સ્થિતિ સારી રહેશે, પૈસાની રીતે આવક જાવક સારી છે. આસમાની શુભ કલર અને શુભાંક 9 છે. વૃષભ રાશિનો દિવસ તમારા માટે સાનુકૂળ અનુકૂળ રહેશે. તમારી સિદ્ધિઓ પર ગર્વ અનુભવી શકો છો. ધર્મ સંબંધી કાર્યમાં રુચિ વધે, યાત્રાઓનો યોગ બને, સારી એવી યાત્રા થશે. કેસરી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિ, તમારી નિકટના લોકોની સલાહ લઈને કામ કરજો. જે તે કામ કરો તમારા નજીકના વ્યક્તિઓને સલાહ લઈને કામ કરજો, નહીંતર તો કામમાં ક્યાંક આડું ના થાય. કામના સ્થળે લોકો પાછા તમારા વખાણ કરે, તમને એક સરસ માન સન્માન પણ આપશે. પત્ની સાથે કોઈ મુદ્દે વાદ વિવાદ ના થાય અથવા તો પત્ની સાથે કોઈ બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખજો. બહાર ખાવા પીવામાં થોડુંક ધ્યાન, ઠંડુ પાણી કે ઠંડી વસ્તુઓ ખાતા પહેલાં 100 વાર વિચારજો. જાંબલી શુભ કલર શુભાંક તમારા માટે કાલે 1 રહેશે. તો આજે આપણે વાત કરી મેષથી મિથુનની. હવે શું કહી રહી છે કર્કથી કન્યાની રાશિ જાણીશું. કર્ક રાશિ વિશે વાહન ચલાવતા થોડુંક કાલે તકેદારી રાખવાની છે. જે લોકોની કર્ક રાશિ છે, ડ અને હ મૂળાક્ષર છે, કર્ક રાશિવાળા થોડુંક સાવચેતી રાખે. ધ્યાન અને યોગ ફાયદો આપશે. સાથે તમારો આત્મવિશ્વાસ વધશે, મનોબળ વધશે, શત્રુઓથી લાભ થાય. ક્રીમ શુભ કલર શુભાંક 6 રહે. સિંહ રાશિની જો વાત કરીએ તો મિત્રો તથા પરિવાર સાથે દિવસ સારો જાય, આનંદમય જાય. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વિવાદિત નિર્ણયને કાલે વાત કરીએ છીએ આપણે સિંહ રાશિવાળાની. દર્શક મિત્રો, કાલે સિંહ રાશિવાળાને વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવે. ઘણા સમયથી કોઈ તમે સમજો કે બોલબાલા ચાલી છે, કોઈ એવું મધ્યસ્થીકરણ નથી થયું, તો એ તમારી ફેવરમાં રહેશે અને સારા કામ થશે. સામાજિક કાર્ય તમારું કામ વધશે, સામાજિક રીતે તમારું નામ વધે. સાથે કોઈ મંગળ કામ કે મેં કીધું સારા કામોની શરૂઆત થાય. દિવસ સારો. કથ્થઈ શુભ કલર શુભાંક 4 રહેશે. અને ફરી એકવાર કન્યા રાશિ, દિવસ સારો છે. કળાત્મક કાર્યોમાં વિશેષ લાભ જોવાય છે. તમારું મગજ સારી બાબતોમાં સ્વીકારશે. અભિગમ ઉદાર બનશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આ મેષથી કન્યા રાશિની. હવે આપણો સમય થઈ ગયો છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે જોડાવાનો, તેમની મૂંઝવણ દૂર કરવાનો. પ્રથમ દર્શક મિત્રને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. શું કહી રહ્યા છે દર્શક મિત્રો જાણીશું. હેલો. હેલો, નમસ્કાર. નમસ્કાર સાહેબ, કેમ છો? નમસ્કાર, મજામાં. બોલો શું છે, કેવો લાગે છે? પેલા તમે એમ કહો આપણો કાર્યક્રમ કેવો લાગે છે સાહેબ? જોવાની મજા આવે છે? બહુ સારો. હું માલપુર તાલુકા ને અરવલ્લી જિલ્લાના બોર્ડર ઉપરથી બોલું છું, છે રાજસ્થાન બોર્ડરથી. બહુ સરસ, બહુ સરસ. ચલો, આપનો કાર્યક્રમ નીત જોઉં છું, નીત નિહાળું છું. હું ગવર્મેન્ટ કર્મચારી છું. આપનો કાર્યક્રમ છૂટતો નથી અને તમારા જોડે મારો નાતો છે છેલ્લા 4-5 વર્ષનો. તમારો નંબર મારા મોબાઈલમાં છે યુટ્યુબ ઉપર. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારા જેવા દર્શક મિત્રો છે ને એટલે આપણો આ કાર્યક્રમ આટલો સોનેરો છે અને હું બધા દર્શક મિત્રોનો આભાર માનું છું. તમે લોકો આટલો પ્રેમ આપો છો આપણા કાર્યક્રમ માટે, ખૂબ આભાર. તમારું જ્ઞાન અમે લઈએ છીએ. આપણા બાબો એન્જિનિયરમાં છે, NIT એન્જિનિયરમાં છે, 3જા વર્ષમાં. જી. સુરત. એનો બર્થડે છે 9/6/2004. જી. અને જન્મ સમય છે સવારે 8:30 થી 9 ની વચ્ચે. અચ્છા, બરાબર. એને મારે બનાવવો છે IPS સુધી લઈ જવો છે બાબાને. અચ્છા. ભણવામાં બી સારો છે, પણ અને સગપણમાં બી કેવું મળશે અને કેવું ભવિષ્ય રહેશે. એનું જન્મ સાહેબ, જન્મ સ્થળ શું છે તમે મને નથી કીધું. જન્મ સ્થળ પુણાદર, PUNDAR, તાલુકો માલપુર. ચલો, હવે જો બાળકની જે રાશિ છે ને કુંભ રાશિ છે,
લગ્ન મિથુન રાશિમાં, સતભિષા નક્ષત્ર, સાતમની તિથિ છે. હવે છોકરાને આઈપીએસ બનાવવો હોય ને તો એના માટે સૂર્ય અને મંગળ બહુ સારા જોઈએ. તો બાબાનો સૂર્ય તમે જુઓ તો 12મા સ્થાનમાં છે, ગુરુ લાભ સ્થાનમાં છે અને મંગળ પોતે શનિ સાથે એના લગ્ન સ્થાનમાં બેઠો છે. તો મંગળ તો સારો છે, ગુરુ પણ સારો છે, પણ સૂર્ય સાહેબ 12મા સ્થાનમાં વૃષભ રાશિનો છે, જેના કારણે એને આઈપીએસ બનવામાં નાની મોટી અડચણો આવે, તકલીફ આવે. મહેનત કરે પણ કેવું નથી 1 માર્ક માટે 2 માર્ક માટે રહી જતા, એવું થાય. જે લોકોની કુંડળીમાં સૂર્ય મંગળ અને ગુરુ ત્રણે તેજ હોય ને એ લોકો બહુ જ સારા અધિકારી હોય, પણ કોઈ ગ્રહ નબળો હોય તો એ લોકોને એ જગ્યા પર પહોંચવા માટે 1-2 માર્કની તકલીફ થતી હોય. સાહેબ સૂર્યની આપણે એની પૂજા કરવાનું કહો તો એનાથી એને સારું રહે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે. સૂર્યનારાયણની જ્યારે પૂજા કરે ત્યારે એની અંદર લીલા મગ નાખીને સૂર્યનારાયણના 12 નામ બોલીને એ પૂજા કરે, અર્ક આપે પાણીનો. સાથે તાંબાનું કડું રવિવારના દિવસે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને જમણા હાથમાં પહેરે તો પણ એનાથી એને લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે દરરોજનું આ એનું કાર્યક્રમ હોવો જોઈએ. સૂર્યનારાયણના 12 મંત્ર છે, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્ય નમઃ, એ 12 વખત બોલવાના સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે, જેથી એનો સૂર્ય પ્રબળ થશે. અને સૂર્ય પોતે સરકાર છે. તમારો છોકરો આઈપીએસ ચોક્કસથી બનશે આટલું નિત્યક્રમ કરે તો. અને જો જરૂર લાગે તો એક માણિક્ય ત્રીજી આંગળીમાં એને પહેરાવી દેજો, જેથી એને લાભ થાય. તો આટલું કરીશું, લાભ જોવાશે. ફરી એક દર્શક મિત્રો જોડે જોડીશું અને એમની સાથે વાત કરીશું. હેલો હેલો, હાજી બોલો. મારા ઘરના બાપા વિશે પૂછ્યું છે. શું છે એમની જન્મ તારીખ? 18/2000 બપોરે 1:30 વાગે. એને ધંધામાં સારું છે કે નોકરીમાં? જન્મ સ્થળ તમે ના કીધું બેન. જન્મ સ્થળ વઢવાણ. ચલો, સુરેન્દ્રનગર જિલ્લો, બરોબર. ધનુ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, રવિવારનો દિવસ, બીજની તિથિ છે. છોકરાને ગુરુ સારો છે પણ શનિ જોડે બેઠો છે ને 1 અંશનો છે, એટલે થોડીક તકલીફ છે. અને 12મા સ્થાનમાં રાહુના કારણે પણ એને વેપાર ધંધામાં ક્યાંક ને ક્યાંક સમસ્યા રહે. નિત્યક્રમ પ્રમાણે રાહુની પૂજા કરે, રાહુનું યંત્ર એની પાસે રાખે. એક રાહુનું યંત્ર આવે એની પાસે રખાવાનું. રોજ રાહુના યંત્ર ઉપર એને ચાંદલો કરવાનો ચંદનનો. અને ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ, પરિવાર ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રનો જાપ કરે. કબૂતરને નિત્યક્રમ પ્રમાણે મગ ખવડાવે. એનું બધું સરસ થતું જશે. આટલું કરાવો, લાભ જોવાશે. ફરી એક દર્શક મિત્રો જોડે વાત કરીશું, એમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હેલો હેલો, હાલો, હાજી બોલો. હા, જય મહાદેવ. જય મહાદેવ બેન. મારો બાબો છે, જી, એનું નામ પુષ્પકાંત છે. જન્મ તારીખ છે 23/7/85. જી, જન્મ સ્થળ છે ચુડા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. અચ્છા. એના નોકરીના માટે પૂછવું હતું. સમય શું છે બેન? હેલો, હાજી, એનો જન્મ સમય તમે નથી કીધો. સોરી, 8 થી 9 વચ્ચે છે, મને બહુ યાદ નથી. સવારના 8 થી 9 ની વચ્ચે બેન? હા, સવાર. સારું. હવે જો કન્યા રાશિનો ચંદ્ર, એટલે છોકરાનું નામ પઠ અને અણ પરથી હોવું જોઈએ. લગ્ન સિંહ રાશિનું છે, હસ્ત નક્ષત્ર છે, મંગળવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય મંગળ 12મે છે, શનિ છે ને એની જોડે કેતુ છે. નોકરીમાં પ્રોબ્લેમ હોય ને, આ દર્શક મિત્રો બધાને કહો, જો નોકરીમાં પ્રોબ્લેમ હોય તો શનિ કાં તો ખરાબ હોય, કાં તો શનિના જોડે કેતુ કે રાહુ બેઠો હોય કે મંગળ બેઠો, ટૂંકમાં કોઈ પાપગ્રહ એની જોડે બેઠો હોય ત્યારે જ નોકરીમાં દખા થાય. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 7 કાળા લવિંગની માળા, બેન સાંભળી લેજો, દર શનિવારે 7 કાળા લવિંગની માળા સરસિયાના તેલમાં ડુબાડીને બાબાના હાથથી એને કહેવાનું કે ભાઈ તું શનિ મહારાજને પહેરાય. અને બીજી આંગળીમાં એક લોખંડની વીંટી સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજના પથ્થરને સ્પર્શ કરીને એ પોતે પહેરશે ને એટલે બધું કામ થતું થવા લાગશે. આટલું કરાવો, લાભ જોવાશે. તો ફરી એક આપણે દર્શક મિત્રને જોડીશું. હેલો, હાજી બોલો. મારી છોકરીની વાત આવેલી છે. હા, એમની અહીંથી એટલે
એટલે આપણે સુરતમાંથી જ વાત છે, પણ છોકરાનું નામ હર્ષ છે. નહીં, જન્મ તારીખ આપણે મેળાપક નથી કરતા બેન. મેળાપકમાં બહુ સમય જાય, બિચારા લોકો રાહ જોતા હોય. તમે બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કહો. હલો, આપણે વાત કરીશું દર્શક મિત્રો. આપણે છે ને મેળાપક નથી કરતા, કારણ કે મેળાપકમાં બહુ સમય જતો રહે અને પછી ગુણાંક ને બધું મેળવવું હોય ને તો લાંબો સમય જાય. આપણા કેટલા બધા લોકો રાહ જોવે છે આપણા કોલરની. એટલે મેળાપકની વાત નહીં કે આપણે કોઈ પર્સનલ કુંડલી હોય પોતાની અને એને કોઈ સમસ્યા હોય તો એનું દૂર કરીએ છીએ. ચલો હવે વાત કરીશું રાશિની. હવે બાકીની જે રાશિ છે તુલાથી મીનની વાત કરીએ. પહેલાં તુલા રાશિ. પરિવારના કોઈ સભ્યને નોકરી મળે, પરિવારના કોઈ સભ્યથી ફાયદો થાય, નવું વાહન ખરીદાય, નવી વાહનની વાતો આગળ વધે, નવી વસ્તુઓ આવે. શેર માર્કેટ માટે દિવસ બહુ સારો છે. વાણી પર નિયંત્રણ રાખવું. ભૂરો શુભ કલર, શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિને પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરે. પત્નીના સ્વાસ્થ્યને થોડુંક સાચવવાનું છે. પ્રતિસ્પર્ધા તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ના રચે. તમારી આજુબાજુના લોકો જ, ખાસ વ્યક્તિઓ, નજીકના વ્યક્તિ, હિતશત્રુ કહેવાય. શું કહેવાય? હિતશત્રુ. એ લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર ના રચે. સંબંધોમાં તિરાડ ના પડે અને શત્રુ પક્ષને વિજય પણ મળે. બહુ સારું છે. આસમાની શુભ કલર, શુભાંક 9. ધનરાશિને શિક્ષા જ્ઞાનના કાર્યોમાં મન લાગશે. શિક્ષા જ્ઞાનના કાર્યોમાં આગળ વધો. ધર્મ માંગલિક કાર્યના યોગ બને છે. વેપારમાં ભાગીદારીનો લાભ થાય. વેપારમાં પરિવર્તનથી લાભ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. તો વાત કરીશું હવે આપણે બીજી અન્ય 3 રાશિ, મકર, કુંભ અને મીન. દિવસ મકર રાશિનો સામાન્ય છે. રોજિંદુ જે કરો છો તે થશે. રોજિંદી રીતે દિવસ પૂર્ણ પણ થઈ જશે. નવું કંઈ નથી. રોજિંદુ જે કરો છો એ કરવાનું. કામકાજમાં વ્યસ્તતા જોવા મળે. એક કામ પતે ને બીજું, ને બીજું પતે ને ત્રીજું. મનમાં થોડી અશાંતિ જણાય. કારણ વગર મનમાં આમ મતભેદ ઊભા થાય અને ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરે. પણ ઘરનું ટેન્શન બહુ નહીં લેવાનું. બધું એ તો થયા રાખે. પીળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિને કુટુંબના સદસ્યો તરફથી ખાસ ધ્યાન આપવું. જટિલ કાર્યનો ઉકેલ થશે. સ્વાસ્થ્ય બરાબર રહે. કોઈ મૂડ ના બગાડે તેનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર, શુભાંક 7. મીન રાશિને આવકના સાધનોમાં વધારો થાય. આવકની રીતે તમારો દિવસ સારો છે. ભાગ્યવર્ધક યાત્રાઓ થાય. આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કામ કરીશું. લાભદાયક દિવસ રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી મેષથી મીન રાશિની. સાથે જાણીશું હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, એટલે કે 5/8, જેની જન્મ તારીખ 5/8 છે, તે લોકો માટે શું આવી રહ્યું છે નવું વર્ષ, શું કહી રહ્યું છે નવું વર્ષ, જાણીશું. અને આપણા ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ. તો સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌ દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છા. જેનો પણ કાલે જન્મદિવસ છે દર્શક મિત્રો, ખૂબ શુભેચ્છા. આપ તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કેવું સરસ મજાનું આપણે આશીર્વાદ આપીએ છીએ. ભગવાન શિવજી હંમેશા તમારી મદદ કરે, કૃપા કરે અને ધાર્યા કામ પૂર્ણ કરાવે. બરોબર? ચલો, કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? એન્જલ્સ મૂડમાં જ ભાઈ 5/8 વાળાને. બહુ સારું, અતિ ઉત્તમ કાર્ડ. સારામાં સારું છે આપણે મેજર હલકાના કાર્ડ કહેવાય ને ટેરોટમાં, એમાંનું ઉત્તમ કાર્ડ એટલે ધ લવર્સનું કાર્ડ. ધ લવર્સનું કાર્ડ શું સૂચવે છે? એક તો ભાઈ જે લોકોના લગ્ન નથી થયા, જે લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે મારી હવે શરણાઈ ક્યારે વાગે, તો હવે વાગવાની છે. આવતા વર્ષ સુધીમાં વાગી જશે. પણ વાગેલી છે લોકો બે જાય ને તો વેલણ ખાવું પડશે. એટલે એ બધા. બીજું, જે લોકોના જીવનમાં એવું છે કે કોઈ હૂફ ઉમેરાય, કોઈ વ્યક્તિ આવે, કોઈ સારું થાય, સંતાન પ્રાપ્તિ થાય, બધું જ થવાનું છે. વર્ષ બહુ સારું છે. શુક્રને લગતું કાર્ડ આવ્યું છે અને આ વર્ષે લોકો તમને પ્રેમ આપશે, માન સન્માનમાં વધારો કરાવશે, સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારું નામ થશે. તો વર્ષ બહુ સારું કહેવાય, સુંદર કહેવાય. શું કરવાથી આખું વર્ષ આપણને લાભ આપતું રહે. જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવશે અને કમળ કાકડી ચડાવશે. કમળનું ફૂલ અને 7 કમળ કાકડી, જેને પરબડી કહે સૌરાષ્ટ્રમાં, બરાબર? એ 7 પરબડી અને એક કમળનું ફૂલ. આટલું કરો, તમે જોજો આખું વર્ષ કેવું શાંતિથી જાય છે. આટલું કરજો. કાલે જેનો જન્મદિવસ છે, વર્ષ સુંદર મજાનું અને સારું જોવાશે. તો દર્શક મિત્રો, આજે આપણે બધી વાત કરી, સરસ મજાની વાત કરી પંચાંગ દિન વિશેષ. આજે આપણે મંકીની સંજ્ઞાના જન્મ વર્ષવાળા લોકોનું જોયું. કાલે આપણે ફરીવાર નવું જોવાનું છે અને આજે જેનો જન્મ વર્ષ હતો તેની પણ વિશે વાત કરી. આવી સરસ મજાની વાતો આવતીકાલે ફરી એકવાર કરીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ, સટીક અને સારા સમાચાર આપના પ્રવેશ દ્વાર ઉપર.
જોતા રહો, બનેલા રહો. મળીશું આવતીકાલે. હર હર મહાદેવ.